નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્કાય ઇન્ટરનેશનલ મોન્ટેસરી સ્કાય દ્વારા ચાલી રહેલા ઓનલાઈન શિક્ષણમાં હું મેહુલ યાદવ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10માં પાઠ નંબર 17 આર્થિક સમસ્યાઓ અને પડકારો, ગરીબી અને બેરોજગારી વિશેની વાત કરવાના છીએ. તો ચલો જોઈએ કે ભારતીય અર્થતંત્રમાં કેટલીક ગંભીર અને જટિલ આર્થિક અને સામાજિક સમસ્યાઓ જેવી કે વસ્તી વધારો, ભાવ વધારો, કાળું નાણું, ગરીબી, બેકારી, ભૂખમરો, ભ્રષ્ટાચાર, આતંકવાદ વગેરેનો સમાવેશ થાય છે. આ બધા શબ્દોથી આપણે વિદ્યાર્થી મિત્રો પરિચિત જ છીએ. જેમાંથી મુખ્ય આર્થિક સમસ્યાઓ ગરીબી, બેરોજગારી, ભાવ વધારો અને વસ્તી વધારો છે ને ભાઈ? સાચી વાત છે. આજે શું છે ભાઈ, વિશ્વમાં વસ્તી વધારો, વસ્તી દિવસે ને દિવસે વધી રહી છે, બેરોજગારી પણ વધી રહી છે, ગરીબી વધી રહી છે અને ભાવ તો દરેક વસ્તુના આસમાન ઊભી રહ્યા છે. તો આ બધી શું છે ભાઈ, આપણી સમસ્યાઓ છે. જે પૈકી ગરીબી અને બેરોજગારી વિશે આપણે વિગતમાં અભ્યાસ કરીએ. તો કે પહેલું છે ગરીબી. તો કે સમાજમાં મોટો વર્ગ તેના જીવનની મૂળભૂત અને પાયાની જરૂરિયાતો જેવી કે પાયાની જરૂરિયાત એટલે કે ભાઈ જે મૂળમાં જરૂરિયાતો છે એ છે અન્ન, વસ્ત્ર અને રહેઠાણ તથા શિક્ષણ. આ વસ્તુની જરૂરિયાત શું છે ભાઈ, મૂળભૂત છે, આપણે પાયાની જરૂરિયાતો કહી શકીએ એને. અને આરોગ્યની સેવાઓ એ ન્યૂનતમ માત્રામાં પણ ભોગવવાથી વંચિત રહી અને જીવન ગુજારતો હોય ત્યારે સમાજની તેવી સ્થિતિને વ્યાપક કે દારૂણ ગરીબી તરીકે ઓળખવામાં આવે છે. જે વ્યક્તિને ભાઈ શું છે, રહેવા માટે ઘર, ખાવા માટે રોટલી, પહેરવા માટે કપડાં અને શિક્ષણ જો ન મળતું હોય તો એ ભાઈ શું છે, એ બધાથી વંચિત રહેતો હોય તો એ માણસ ગરીબ છે, એ વ્યાપક કે દારૂણ ગરીબ છે એમ કહી શકાય. અને એવી સ્થિતિમાં સમાજમાં રહેતી વ્યક્તિને આપણે ગરીબ તરીકે ઓળખીએ છીએ. ગરીબી રેખાથી નીચે લગતા લોકો એને આપણે બીપીએલ તરીકે, બીપીએલ એટલે કે ભાઈ બિલો પોવર્ટી લાઇન તરીકે ઓળખીએ છીએ. તો કે ગરીબી એ ગુણાત્મક ખ્યાલ છે. ભારતમાં ગરીબીને વ્યક્તિના જીવનના લઘુત્તમ સ્તર તરીકે જોવામાં આવે છે. ગરીબી રેખા નીચેથી જીવતા લોકોમાં સામાન્ય લક્ષણો નીચે મુજબના છે. ગરીબ કોને કહી શકાય ભારતમાં? આપણે જોઈએ તો કે જે વ્યક્તિને 2 ટંક પૂરતું ભોજન મળતું ના હોય, 2 ટંક સારી રીતે જમવાનું પેટભર ખાવા ન મળતું હોય એને આપણે ગરીબ કહેવાય. રહેવા માટે પૂરતી માત્રામાં મોકળાશવાળી જગ્યા પ્રાપ્ત ના થતી હોય, ના છૂટકે ગંદા વસવાટ કે સ્લમ એટલે ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં વસવાટ કરવો પડતો હોય, તેની આવક નિર્ધારિત અપેક્ષિત આવકથી પણ ઓછી હોય, વિચાર્યું હોય મહિને 15,000 કે 20,000 વિચાર્યો એની જગ્યાએ માત્ર 2 કે 3,000 આવતા હોય તો એ શું કહેવાય ભાઈ, એ પણ ગરીબી કહેવાય. તેનું આયુષ્ય રાષ્ટ્રીય સરેરાશ આયુષ્ય દરથી પણ ઓછું હોય, બરાબર. ઉંમર વધારે દેખાતી પણ એનું આયુષ્ય કેવું હોય ભાઈ, ઓછું હોય. ઉંમર નાની હોય પણ વધારે દેખાતી હોય તો ભાઈ આયુષ્ય ઓછું હોય કહેવાય. જેઓ મોટાભાગે નિરક્ષર હોય, ભણેલા ના હોય, જેઓ સતત પોષણક્ષમ આહારના અભાવે નાના મોટા રોગોથી પીડાતા હોય, કુપોષણ છે, એવા ઘણા બધા રોગોથી ભાઈ શું છે ભાઈ, ખાવાનું પૂરતું ના મળે પરિણામે ઘણા બધા રોગોથી એ પીડાતા હોય. જેમના બાળકોને કુટુંબની આવકમાં વધારો કરવાની ફરજે ભણાવવાની ઉંમરે મજૂરી કે કામ ધંધે કરવા જવું મજબૂર થવું પડતું હોય, ઘર ચલાવવું હોય પરિણામે શું કરે ભાઈ, બાળકોને પણ ધંધે કે કામ અર્થે જવું પડે ને કમાઈને ખાવું પડે છે. જેમના બાળકોનું કુપોષણના લીધે બાળ મૃત્યુનું પ્રમાણ ઊંચું રહેતું હોય, ખાવા પૂરતું મળે નહીં પરિણામે બાળકને શું થાય ભાઈ, કુપોષણ થાય. પૂરતું પોષણ શરીરમાં ન મળે પરિણામે કુપોષણના અભાવે બાળકો મૃત્યુ પામતા હોય. ગરીબી રેખા નીચે જીવતા લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવા સરકાર દ્વારા થતા પ્રયાસો જોઈએ. તો કે ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં ગરીબી રેખા નીચે જીવતા કુટુંબોની આવક ઘણી ઓછી છે. તેવા કુટુંબોને અંત્યોદય કુટુંબ કે ગરીબ રેખા નીચે જીવતા કુટુંબ એટલે કે આપણે બીપીએલ તરીકે ઓળખીએ છીએ. સરકારે શું કર્યું છે ભાઈ, જેટલા પણ ગરીબી રેખા નીચે જીવતા હોય એમને એક આપી દીધી છે બીપીએલ નામ આપેલું છે કે બિલો પોવર્ટી લાઇન. આ રેખા નીચે જીવતા જેટલા પણ લોકો છે એને સરકાર એ રાહત દરે મદદ કરી રહી છે. શું મદદ કરે છે જોઈએ પછી આપણે આગળ. સરકારે આવા કુટુંબોને ઓળખી કાઢીને રેશન કાર્ડના આધારે જાહેર વિતરણની વ્યવસ્થા શરૂ કરી છે. જાહેર વિતરણ એટલે ભાઈ કે જે કંટ્રોલ મળે છે, રાશન કાર્ડમાં રાશન મળે છે એની વાત છે. આ દુકાનોના વાજબી ભાવની દુકાનો કહે છે. આવા કુટુંબોને પ્રતિમાસ એટલે કે મહિનાના અંતમાં આવશ્યક ચીજવસ્તુઓ જેવી કે અનાજ, ખાંડ, તેલ, મીઠું, કેરોસીન વગેરે પૂરી પાડે છે અને આ દ્વારા તેઓનું જીવન ધોરણ ઊંચું લાવવાનો પ્રયત્ન કરે છે. જે બજારમાં જે ભાવ છે એ ભાવથી ઓછી કિંમતે એમને વસ્તુઓ આપવામાં આવે છે અને એમ કરીને પણ એમનું જીવન ધોરણ ઊંચું લાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. ગરીબી રેખાનો ખ્યાલ સૌપ્રથમ WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન્સ આપણે આગળ ભણી ગયા છીએ ના નિયામક બોર્ડના ઓરોએ રજૂ કર્યો હતો.
ગરીબી રેખાની ગણતરીમાં કે માપનમાં હવે અનાજ, વસ્ત્ર, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, પીવાનું ચોખ્ખું પાણી, વીજળી, સેનિટેશનની સુવિધા, વાહન પરિવહન વગેરે પાછળ થતા વપરાશી ખર્ચ અને આવકને ધ્યાનમાં લઈ કેલરીને આધારે જીવનધોરણની નિશ્ચિત સપાટીને ગરીબી રેખા તરીકે ઓળખવામાં આવે છે. ગરીબી રેખાનો ખ્યાલ સમય, સ્થળ, સંજોગો કે પરિસ્થિતિમાં આવતા ફેરફાર મુજબ બદલાવતો રહે છે. શું છે ભાઈ? એમાં પણ ઘણીવાર શું છે ભાઈ, બદલાવ આવતા રહે છે કે કેવો છે સમય, સ્થળ અને સંજોગો પ્રમાણે એના જે રેખા છે એ બિલો પોવર્ટી લાઇનની એ ઉપર નીચે થતી રહે છે. ગરીબીનું માપન કઈ રીતે કરશું તો જોઈએ આપણે તો કે ભારતમાં ગરીબી રેખા નીચે જીવતા વ્યક્તિઓની સંખ્યા જાણવા માટેની 2 રીતો છે. કઈ તો કે કોઈ એક કુટુંબ દ્વારા વિભિન્ન વસ્તુ કે સેવાઓ પાછળ કરવામાં આવેલ ખર્ચના આધારે, કોઈ વસ્તુ છે એના પાછળ કોઈ કુટુંબે કેટલી સેવા, એ વસ્તુ પાછળ કેટલો સમય ખર્ચે છે, બરાબર, એના પાછળ ખર્ચ કેટલો કરે છે એના આધારે. અને બીજું છે કુટુંબ દ્વારા મેળવેલ કુલ આવકના આધારે. કુટુંબ એટલે કે વધુમાં વધુ 5 સભ્ય સંખ્યાઓ હોય, 5 જણા મળી અને જે કુટુંબ રચાયું હોય એમને કુલ જેટલી આવક થતી હોય એના આધારે. 2 આધારે છે ભાઈ, કેના આધારે? તો એક છે કે વસ્તુઓ શેના પર, કોઈ વસ્તુ પર કેટલો ખર્ચ કરે છે એના પર, અને બીજું કે કુટુંબના જેટલા સભ્યો કમાય છે એના આધારે. આગળ જોઈએ. બીજું છે નિરપેક્ષ ગરીબી. તો કે સમાજના લોકો એ અનાજ, કઠોળ, દૂધ, શાકભાજી, કપડાં જેવી પ્રાથમિક જરૂરિયાતો લઘુત્તમ બજાર ભાવે પણ પ્રાપ્ત કરી શકવા અસમર્થ ન હોય તો તેઓ નિરપેક્ષ રીતે ગરીબ છે તેમ કહી શકાય. 50 રૂપિયાની વસ્તુ મળતી હોય પણ 50 રૂપિયાની વસ્તુ પણ જો પોતે ન ખરીદી શકતા હોય તે કેવા છે ભાઈ? નિરપેક્ષ ગરીબ છે એમ કહી શકાય. ખરીદી તો શકે છે, વસ્તુને ખરીદી શકવાની ક્ષમતા છે, પરંતુ શું છે ભાઈ, 50 રૂપિયા સુધીની વસ્તુ ખરીદી શકવાની ક્ષમતા નથી, માટે નિરપેક્ષ ગરીબ છે. તો સાપેક્ષ ગરીબ કોને કહેવાય? કે સમાજમાં જુદી જુદી આવક ધરાવતા વર્ગોમાંથી જો કોઈ શૂન્ય અથવા અન્ય કરતાં ઓછી આવક મેળવતો હોય તો તે સાપેક્ષ રીતે ગરીબ છે તેમ કહી શકાય. થોડું તો કમાય છે તો શું છે ભાઈ, શૂન્ય કરતાં પણ થોડું જો વધારે કમાતો હોય તો એ સાપેક્ષ ગરીબ છે એમ કહી શકાય. અને આ ખ્યાલ એ વિકસિત દેશોમાં પણ પ્રચલિત છે. એક $10,000, $20,000, $30,000, અહીં 3 વ્યક્તિઓની આવક જુદી જુદી છે. એ, બી અને સી, એમાં 3 ભાઈ 10, 20 અને 30 આવકો લખેલી છે અને એને નામ આપેલા છે. જોઈએ તો કે બી વ્યક્તિની સાપેક્ષે એ વ્યક્તિની આવક ઓછી હોવાથી એ વ્યક્તિ કેવી છે ભાઈ? ગરીબ ગણાય. તેવી જ રીતે સી વ્યક્તિની સાપેક્ષે એ અને બી વ્યક્તિની આવક ઓછી હોવાથી તે પણ ગરીબ કહેવાશે. એક કરતાં બીજાની વધારે છે અને બીજા કરતાં ત્રીજાની ઓછી છે, પરિણામે એકબીજાના સાપેક્ષ છે એમ કહી શકાય. ભારતમાં ગરીબીની વાત કરીએ તો કે ભારતમાં આયોજન પંચે 2011-12માં ગરીબી રેખા નક્કી કરવા માટે ગ્રામીણ ક્ષેત્રે માથાદીઠ માસિક વપરાશી ખર્ચ 816 અર્થાત કુટુંબ દીઠ ખર્ચ 4080 અને શહેરી ક્ષેત્રે માથાદીઠ માસિક વપરાશી ખર્ચ 1000 લેખે કુટુંબ દીઠ વપરાશી ખર્ચ 5000નું પ્રમાણ નક્કી કર્યું હતું. શું કર્યું હતું ભાઈ? તો કે ગામડામાં વસતા લોકો હોય તો એમનું ભાઈ કુટુંબની માથાદીઠ એટલે કે ઘરમાં રહેતા 5 વ્યક્તિઓ છે, 5 જો વ્યક્તિઓ કમાઈ અને મહિને 816 એટલે કે મહિનામાં 4080 રૂપિયા જો કમાતા હોય તો તે ગરીબી રેખા નીચે આવશે. અને શહેરમાં એ વસ્તુ જ કુટુંબ દીઠ મહિને 1000 રૂપિયા એટલે કે કુલ 5 વ્યક્તિઓ હોય અને 5000 રૂપિયા જો કમાતા હોય તો એમને 5000 શું કહેવાય ભાઈ? ગરીબી રેખા નીચે ગણવા એવું નિર્ધારિત કરવામાં આવેલું છે. એટલે કે વપરાશી ખર્ચને પહોંચી વળવા એટલે કે માથાદીઠ માસિક આવક ઓછામાં ઓછી મળવી જોઈએ. જેટલો ખર્ચ થાય છે એટલી તો આવક હોવી જ જોઈએ. જો એ ના હોય તો એને ભાઈ આપણે ગરીબ તરીકે ઓળખી શકીએ. આ નવા માપદંડના આધારે ભારતમાં 2011-12માં ગરીબોની સંખ્યા ઘટીને 27 કરોડની થઈ હતી અને ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીમાં ઘટીને 21.9% થઈ ગયું હતું. ભારતમાં 2009-10ની વાત કરીએ ભાઈ, એમાં શું કર્યું ભાઈ? ગરીબી તો ના હટાવી શકે પણ ગરીબીનું જે સ્તર છે એ હટાવી દીધું. પરિણામે એની વ્યાખ્યા બદલી નાખી કે મહિને જો 5000 રૂપિયા કમાતા હોય તો એ ભાઈ ગરીબી રેખા નીચે આવશે. તો 5000થી તો વધારે ઘણા બધા કમાતા હોય, પરિણામે શું થયું ભાઈ? સંખ્યામાં ઘટાડો થઈ ગયો. 2011-12ની વાત કરી તો કે 9-10માં કુલ વસ્તીના 29.8% હતું ને આમ અંદાજે 35.47 કરોડ લોકો ગરીબીમાં જીવીને જઈ રહ્યા હતા. વિશ્વ બેંકે આંતરરાષ્ટ્રીય ધોરણે સરખામણી થઈ તેથી 2012માં 2008ના ભાવે માથાદીઠ દૈનિક આવક $1.90 નિર્ધારિત કરી હતી, જે ગરીબી રેખાનું ધોરણ છે.
વિશ્વ બેંક એ શું છે ભાઈ? વિશ્વ બેંક એ આપણને બધાને કોઈને દેશને કોઈ જ્યારે પૈસાની કે કોઈ પણ આવકની જરૂર હોય ત્યારે વિશ્વ બેંક જોડેથી સહાય લઈ શકે છે. અને વિશ્વ બેંક આ જે ગરીબી રેખાઓ છે, WHO જે સંસ્થાઓ છે એઓને મદદ કરી રહ્યા છે. અને પરિણામે શું કરે છે ભાઈ? અલગ અલગ પોતાની એક નિર્ધારિત લાઇન નક્કી કરે છે, જેના પરિણામે લોકોને શું થાય ભાઈ? એક ચોક્કસ લીટી મળી રહે છે કે ભાઈ આટલા સમયગાળા સુધી કે આટલું ચોક્કસ માપ દર્શાવાય છે એના દ્વારા. આગળ જોઈએ. વિશ્વ બેંકના અહેવાલ મુજબ 2010માં ભારતની કુલ વસ્તી અંદાજે 121 કરોડમાંથી 32.7% લોકો ગરીબી રેખા નીચે જીવતા લોકો હતા, જેની સંખ્યા અંદાજે 45.6 કરોડ થાય છે. UNDP 2015ના રિપોર્ટ મુજબ ભારતમાં 2011-12માં ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીના 21.92% હતું. ભારતમાં કુલ ગરીબો 26.93 કરોડમાંથી ગ્રામીણ ક્ષેત્રે એટલે કે ગામડાઓમાં 21.65 કરોડ એટલે કે 25.7% લોકો અને શહેરી ક્ષેત્રે માત્ર 5.28 કરોડ લોકો એટલે કે 37.7% ગરીબ રેખા નીચે જીવતા હતા. તો ભાઈ શું છે? એવું કહેવા માગે છે કે વિશ્વ બેંકે જે રેખા નક્કી કરી એ પ્રમાણે જોવા જઈએ તો કે ભારતમાં ગરીબી એ ગામડાઓમાં વધારે હતી અને શહેરોમાં ઓછી હતી એવું જોવા મળે છે. ભારતમાં સૌથી વધુ ગરીબીનું પ્રમાણ ધરાવતું રાજ્ય એ છત્તીસગઢ છે. એમાં 36.93% લોકો ગરીબ છે. ભાઈ આ પરીક્ષામાં પૂછાઈ શકે છે તમને કે સૌથી વધારે ગરીબી ધરાવતું રાજ્ય કયું? તો છત્તીસગઢ છે. જ્યારે ઓછી બી ધરાવતું રાજ્ય એ આપણું ગોવા છે, 5.9% છે. ગુજરાતમાં ગરીબીનું પ્રમાણ 16.63% જોવા મળ્યું છે. ભારતમાં સરેરાશ 30%થી વધુ ગરીબીનું પ્રમાણ ધરાવતા રાજ્યોમાં પ્રથમ છત્તીસગઢ, આસામ, ઉત્તર પ્રદેશ, મણિપુર, બિહાર, અરુણાચલ પ્રદેશ, ઝારખંડ અને ઓડિશા છે. ભારતમાં વિપુલ પ્રમાણમાં કુદરતી સંસાધનો અને અપાર કુદરતી બક્ષિસથી સમૃદ્ધ છે, આપણે જાણીએ છીએ સારી રીતે. પરંતુ આ વિપુલ સંસાધનોનો સુયોગ્ય લાભ ઉઠાવવાની ક્ષમતાનો અભાવ છે. શિક્ષણ, તાલીમ અને કૌશલ્યનો અભાવ છે. વર્ષોના ખામીયુક્ત આયોજનના લીધે આ કુદરતી સંપત્તિઓને લોકોના કલ્યાણ અને સુખાકારી અર્થે જોઈએ તેટલો ઉપયોગ ન થઈ શકવાને કારણે લોકોમાં ગરીબીનું પ્રમાણ પણ ઘટ્યું નહીં. અને તેથી જ કહેવાય છે કે ધનિક ભારતમાં ગરીબો વસે છે. આપણી જોડે ઘણી બધી રીતે આપણે ભારત એ શું છે ભાઈ? સમૃદ્ધ છે. પણ એના માટે એની જે સમૃદ્ધિ છે એને વાપરવા માટે આપણા જોડે શું હોવું જોઈએ ભાઈ? શિક્ષણ હોવું જોઈએ, તાલીમ હોવી જોઈએ, કેળવણી હોવી જોઈએ. તો આ બધી વસ્તુનો અભાવ છે. એના માટે શું છે ભાઈ? આપણે આજે પણ ભારત એ ધનવાન હોવા છતાં પણ આપણે ગરીબ છીએ. એટલા માટે કહેવામાં આવ્યું છે અહીં આગળ કે ધનિક ભારતમાં ગરીબો વસે છે. બીજું છે ગ્રામીણ ક્ષેત્રે ગરીબો. તો કે ગ્રામીણ ક્ષેત્રે વસતા ગરીબોમાં મોટાભાગે જમીન વિહોણા ખેતમજૂરો, જેમની જમીનો નથી એવા ખેતમજૂરો, ગૃહ ઉદ્યોગો કે કુટીર ઉદ્યોગોના કારીગરો, જે ઘરે ઉદ્યોગો કરતા હોય, ઘરે પોતાના જે પણ વસ્તુ બનાવતા હોય અને ઉદ્યોગ ચલાવતા હોય એવા ગૃહ ઉદ્યોગો, સીમાંત ખેડૂતો, ભિક્ષુકો, વેઠિયા મજૂરો, જંગલ કે પહાડી વિસ્તારોમાં રહેતા લોકો, જનજાતિઓ, કામચલાઉ કારીગરો છે, જેઓ ગરીબી રેખા નીચે જીવન જીવી રહ્યા છે. તો ગ્રામીણ ક્ષેત્રની વાત થઈ ભાઈ, જે નાના ઉદ્યોગો ચલાવતા હોય, કોઈના ઘરે રહી અને કામ કરતા હોય તેવા લોકો એ ગ્રામીણ ક્ષેત્રે ગરીબો છે તેમ કહી શકાય. તો શહેરી ક્ષેત્રે ગરીબો કયા કહેવાય? તો કે શહેરી વિસ્તારમાં વસતા ગરીબોમાં કામચલાઉ મજૂર, સવારે જાય અને સાંજે પૈસા લઈને આવે, મજૂરી જાય એને કામચલાઉ મજૂર કહેવાય. બેરોજગાર, દૈનિક શ્રમિક, પોતે ભાઈ ભણેલા છે ઘણું બધું પણ પોતે જેટલે ભણ્યા છે એના પ્રમાણમાં એ શું છે ભાઈ? શિક્ષિત છે પણ એના પ્રમાણમાં જેટલું જોઈએ એટલું વેતન મળતું નથી. તો દૈનિક શું કહે છે ભાઈ? જે મળે એમાંથી ચલાવી લે, પણ અમે દૈનિક શ્રમિક કહેવાય એને. ઘર નોકર, રિક્ષા ચાલક, ચા નાસ્તાની લારી ગલ્લા કે હોટલના ઢાબા પર કે ઓટો ગેરેજમાં કામ કરનારા શ્રમિકો, ભિક્ષુકો કે જેઓ પોતાની ન્યૂનતમ જીવન જરૂરિયાતી વસ્તુઓ પણ સંતોષી શકતા નથી અને ગરીબાઈમાં સબડી રહ્યા છે, એને ભાઈ શહેરીકરણ કહી શકાય. છેલ્લો મુદ્દો જોઈ લઈએ આપણે. તો કે ગરીબી ઉદ્ભવવાના કારણો. ગરીબી ઉદ્ભવે કેમ? તો કે ગરીબીના મૂળિયા શહેરો કરતાં ગ્રામ્ય વિસ્તારમાં ખૂબ જ ઊંડે સુધી વિસ્તરેલા છે તે જોઈએ. કૃષિ ક્ષેત્રે અપૂરતો વિકાસ અને અપૂરતી સિંચાઈની સવલતોના કારણે કૃષિ ક્ષેત્રમાં મળતી આવકમાં ઘટાડો થાય છે. સાચી વાત છે ભાઈ. કૃષિ ક્ષેત્રમાં પાણી પૂરતું ના મળે, સવલતો પૂરતી ના મળે, અનાજ ઉગાડવા માટે ભાઈ છે એના માટે ખાતર ના મળે, તો આ બધી જે કહેવાય અસગવડના કારણે થઈને આવકમાં ઘટાડો થાય છે. ખેતી સિવાયના સમયમાં વૈકલ્પિક રોજગારની તકોનો અભાવ. વરસાદ આવે છે તો ખેતી થાય છે, વરસાદ ના આવે તો એના સિવાય ભાઈ બીજો કોઈ એમના જો ઓપ્શન નથી હોતો કે બીજું કોઈ કાર્ય કરી શકે, એટલા માટે ગરીબી ઉદ્ભવે છે. ગ્રામીણ ક્ષેત્રે અન્ય રોજગારીનું જરૂરી જ્ઞાન, શિક્ષણ, કૌશલ્ય અને તાલીમના અભાવના કારણે.
સાચી વાત છે ભાઈ. રોજગારી માટે કોઈ જ્ઞાન કે કૌશલ્ય એમના જોડે એનો અભાવ હોય છે, પરિણામે પણ એ સર્જાય છે. ત્યારબાદ જ્ઞાતિ પ્રથા કે રૂઢિઓ પરંપરાઓને કારણે રીત રિવાજો પાછળ ગજા ઉપરાંત ખર્ચાના કારણે દેવામાં ડૂબે. આમ બિનઉત્પાદીય ખર્ચામાં વધારો થવાથી એનું એક સરળ તમને કહી દઉં કે ભાઈ શું કરવાનું હોય કે જ્યારે પણ કોઈ ગામડાની વાત કરીએ તો ગામડામાં જ્યારે કોઈ મૃત્યુ પામે છે કોઈ વડીલ, તો એની પાછળ ભાઈ પોતાના ગજા કરતાં પણ વધારે જ્યારે ખર્ચ કરવામાં આવે છે ત્યારે ભાઈ એમનું ગજું ન હોય એમ છતાં પણ ખર્ચો થાય. પરિણામે શું થાય ભાઈ? દેવામાં ડૂબે અને એ પણ ગરીબીમાં સપડાય છે. નિરક્ષરતાનો પ્રમાણ એટલે કે ભાઈ ભણેલા ના હોય વધારે તો એનું અભાવ હોવાથી પણ શોષણ અને અન્યાયનો ભોગ બને છે. તેમજ સરકારી યોજનાઓની માહિતીના અભાવે ભાઈ શું છે ભાઈ, સરકાર માહિતી તો આપે છે, રોજગારો અમને આપે છે, પણ એનું શું થાય ભાઈ, એમના સુધી પૂરેપૂરી માહિતી પહોંચતી નથી, તો એના અભાવના કારણે પણ તેઓ ગરીબ રહી જાય છે. આર્થિક નીતિઓના ઘડતરમાં છેવાડાના માનવીની જરૂરિયાતો અને તેના આર્થિક હિતોની ઉપેક્ષા થવાથી રોકડિયા પાકોને પ્રોત્સાહન મળ્યું અને ખાદ્ય પાકોને ઉત્પાદન ઘટ્યું. અનાજ, કઠોળ વગેરેની અછત સર્જાઈ, ભાવો વધ્યા, જેથી 2 ટાઈમ પૂરતું ભોજન પણ પ્રાપ્ત થતું નથી. આર્થિક સુધારાનો અમલ થકી ગ્રામીણ અર્થવ્યવસ્થા પડી ભાંગી, કુટીર અને લઘુ ઉદ્યોગો ખલાસ થયા, સ્થળાંતર વધ્યું અને ખેતીની આવક ઘટવા લાગી. પાણી ના મળે પરિણામે ખેતી ના થાય અને ગામડાઓમાં કશું રોજગાર ન મળે પરિણામે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરે, તો એ પણ એક ગરીબીનું કારણ છે એમ કહી શકાય. ગરીબો કુપોષણ અને વિવિધ રોગોનો શિકાર બને છે. આરોગ્ય વિશે ખર્ચા વધ્યા છે. આવક સ્થિર જ રહી અને સારવાર દવા પાછળના ખર્ચો પણ વધી ગયા છે. આવકમાં કશું હોય નહીં, આવક ઝીરો હોય અને એની સામે ખર્ચા વધારે હોય, પરિણામે ગરીબી વધે છે. ટેકનોલોજીમાં ફેરફારો આવતા પરંપરાગત વ્યવસાયો, કુટીર ઉદ્યોગો પડી ભાંગ્યા તથા સ્થાનિક બજારો બંધ થતાં બેકારીમાં પણ વધારો થયો. વસ્તી વૃદ્ધિદર વધ્યો અને મૃત્યુદર ઘટ્યો છે. લોકો મરે છે ઓછા અને જન્મે છે વધારે. સરેરાશ આયુષ્ય જે છે એમાં વધારો થયો. શ્રમની કુલ માંગ કરતાં શ્રમનો પુરવઠો વધ્યો અને બેકારી પણ વધી છે. જે જોઈએ છે ભાઈ પુરવઠો વધારે છે પણ એની સામે માંગ ઓછી છે, પરિણામે પણ બેકારી થાય છે. બીજું બાજુ તેમની જીવન જરૂરિયાતી વસ્તુઓની માંગ સામે ઉત્પાદન ઘટતા એના ભાવ વધ્યા છે ને ભાઈ? સાચી વાત છે. 50 રૂપિયાના ટામેટાં હોય એ બસ ટામેટાં કિલો જ હોય ને એને લેવાવાળા 10 જણા હોય, તો પરિણામે શું થશે ભાઈ? 50 રૂપિયાના ટામેટાનો ભાવ એ 70 રૂપિયા, 80 રૂપિયા, 100 રૂપિયા પણ કરી શકે, કારણ કે માંગ વધારે છે અને પુરવઠો ઓછો છે. એટલા માટે ખરીદી શક્તિમાં ઘટાડો થયો અને જીવન ધોરણ કથળ્યું છે અને અંતે ગરીબાઈમાં વધારો થતો જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આટલા સુધી રાખીએ છીએ. હવે પછીના તાસમાં આપણે ગરીબી નિવારણની વ્યૂહરચનાઓ વિશેની વાત કરીશું. ત્યાં સુધી અસ્તુ.